તો કોરોના કાળમાં યાત્રાધામ અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો। આ સાથે માં અંબાના ધામને રંગીન લાઇટોથી શણગારવામાં આવ્યું। નવરાત્રી દરમિયાન 7:30 વાગે આરતી થશે। સવારના 8 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે। તો બપોરે 12 વાગે રાજભોગ અને સાંજે 6:30 વાગે સંધ્યા આરતી થશે। તો વળી સાંજે 7 થી રાત્રિના 9 વાગ્યા સુધી મંદિરમાં માં અંબાના દર્શન કરી શકાશે। ત્યારે પ્રથમ નોરતે ઘટ સ્થાપન પણ કરવામાં આવશે। સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, આરતીના સમયમાં પણ થોડો ફેર કરાયો છે, વિગતો શું છે? ચોક્કસ જણાવી કે આવતીકાલથી જ્યારે નવરાત્રીનું સ્થાપન થવા જઈ રહ્યું છે ત્યારે જો વાત કરવામાં તો અંબાજીના દર્શનમાં જે સમય છે તેને બદલવામાં આવ્યો છે। અંબાજી મંદિર નવરાત્રીમાં પણ ખુલ્લું રહેશે તેવો એક ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। સવારે 6 વાગે આરતી થશે અને બાકીના દિવસોમાં સવારની આરતી જે છે 7:30 વાગે થશે અને સાંજની આરતી જે છે 6:30 વાગ્યા સુધી થશે અને બપોરે 4:15 સુધી દર્શન પણ ખુલ્લા રહેશે। અને સાથે સાથે જે રીતે દર નવરાત્રીએ અંબાજી મંદિરને જે રીતે લાઇટિંગ અહીં આકર્ષણનું કેન્દ્ર છે તો આ વખતે પણ કોરોના કાળ વચ્ચે પણ અંબાજી મંદિરમાં એક સરસ લાઇટિંગ કરવામાં આવી છે અને જે ભક્તો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની શકે છે। જી આભાર સમગ્ર વિગતો બદલ નિર્મલ। તો અંબાજી મંદિરમાં દર્શનનો સમયનો ફેરફાર કરવામાં આવ્યો છે। પ્રથમ નોરતે ઘટ સ્થાપન કરવામાં આવશે તો મંદિર પરિસરને પણ ઝગમગ લાઇટોથી શણગારવામાં આવ્યું છે। નવરાત્રીમાં 8મે સવારે દર્શન હશે તો સવારે 7:30 વાગે આરતી કરવામાં આવશે। તો આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યું છે। સવારે 8 થી 11:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે। તો અંબાજી મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવશે। બપોરે 12 વાગે રાજભોગ માં અંબાને ધરાવવામાં આવશે તો સાંજે 6:30 વાગે આરતી કરવામાં આવશે। સાયમ આરતીનો સમય 6:30 વાગ્યાનો રાખવામાં આવ્યો છે। નવરાત્રીમાં સાંજે 7 થી 9 વાગ્યા સુધી ભક્તો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવશે। જોકે અમુક સંખ્યામાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે અને સાથે જ સોશિયલ ડિસ્ટન્સ છે તેનું પાલન કરવું ફરજિયાત રહેશે। માસ્ક અને સેનિટાઇઝેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે। તો અંબાજી મંદિરમાં કેટલાક દર્શનના તેમજ આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે।